પાવડા ગાડામાં મૂકી દીધા છે હવે. આવવાના અહીંયા મૂકી દે. રામ રામ. એ રામ રામ. એટલે રાજભાઈ તમે અને મારી વાડીએ હાલો ઓડીએ જાય. ઓડિયા નથી જવું, કારણ કે હવે મારી પાસે ઓડી નહીં વધે એવું લાગે છે, એટલે ઓડિયા જઈને કઈ ફાયદો છે નહીં. કાં તમે આવું બોલો, ઓડી નહીં વધે, શું થયું છે? એ તમને નહીં સમજાય, કારણ કે તમારે તો ફાયદાની વાત છે, એટલે તમને તો મજા આવશે. અરે આમ હું ગોળ ગોળ વાત ફેરવો છો રાજભાઈ? ફાયદાની વાત મારી, તમારે ઓડી નહીં વધે, આપ સીધું કહો ને તો કાંઈ ખબર પડે. હા, તમારા અને મારી બેનના લગ્ન થવાના છે, બરાબર? હા, એટલે તી તો થવાના જ છે ને. પણ જો એ લગ્ન થાય ને હા તો મારી પાસે ઓડી નહીં વધે. અલા ભાઈ, એ તમારી બેનના લગ્ન ને ઘર ને શું લેવા દેવા છે? આ તમે કેવી વાત કરો છો? બહુ બધું લેવા દેવા છે, બહુ એટલે બહુ બધું. આ જો તમારા બેના લગ્ન થઈ ગયા ને, એટલે મારું ઘરે ભાંગશે ને મારી પાસે ઓડી નહીં રહે ને કાંઈ નહીં રહે, તળિયા ઝાટક થઈ જાય. પણ મારા લગ્ન અને તમારી ઓરડી, ઘર, જમીન, આ બધું હું કામ ને પણ આવી વાત કરો છો? પણ સાંભળો કહું, આ છોકરી પરણીને હારે જાય એટલે એનો બાપ કરિયાવર આપે. હા, કરિયાવર હા પોગે એટલું દે. પોગે એટલું દે ને. પણ મારો બાપો છે ને બહુ બધું દેવા માંગે છે, જે હું નથી પોગી શકતો નિહો દઈ દેવું છે એને. એટલે કે આ 10 વીઘા જમીન છે ને મારી પાસે, એ મારી બેનને કરિયાવરમાં આપી દેવાની છે. દીકરાનો કાંઈ વિચાર નથી કરતા, બધું તમને કરિયાવરમાં 10 વીઘા જમીન આપી દે, એટલે તમારે તો ફાયદાની વાત છે. હા, પણ મને હું કામ 10 વીઘા જમીન આપે કરિયાવરમાં? મારે કાંઈ જોતું નથી, મેં માંગ્યું નથી. તમે નથી માંગ્યું? નહીં, મારે શું કરવું? આ ભગવાનની દયાથી તમારી સામે તો જુઓ, આ 30 વીઘા એક હેઠે છે પાણીવાળી, મારે જમીનને શું કરવી રાજભાઈ? તો પછી આ ડોહાને શું એટલી બધી ઢઢો હોય છે કે કરિયાવરમાં 10 વીઘા? એણે મારી બેનને કરિયાવરમાં 10 વીઘા જમીન આપવા માટે કાગળિયા તૈયાર કરાવી નાખ્યા છે, અને દીકરાનું કંઈ વિચાર્યું નથી. દીકરો ભિખારી ભલે થઈ જતો, મારે ઘરે બાયડી છે, મારે એને હું ખવડાવવું? મને છે ને એ પાયમાલ કરી નાખવા માંગે છે આ ડોહો. પણ તમારા બાપુજીનું મગજ ફરી ગયું છે કંઈ? અરે હું ને મારા બા તો આ કરિયાવર પ્રથાથી હાવ ખિલાફ જ સહી, અમને કાંઈ નથી જોતું. ગાંડો થઈ ગયો છે મારો બાપો, ગાંડો થઈ ગયો છે. હા, દીકરી દેખાય, દીકરો દેખાતો જ નથી. આમ જુઓ રાજભાઈ, આમ તમે ગુસ્સો ન કરો, ગમે તો તમારા બાપુજી છે ને, હું એને સમજાવે. હું સમજાવ છો તમે? હું સમજાવ છો? હું એનો દીકરો થઈ નથી મારથી સમજતા, તમારથી સમજી જાય. સમજાવવામાં કઈ વાંધો છે? હું મારાથી કદાચ સમજી જાય તો તમે છે ને ઉપાધિ કરોમાં. મારે આમ જુઓ, તમારી જમીન ભાઈ શું કામ લેવી જોઈએ? આ તમારી બેન હારે મારા લગ્ન થાય, તમે મારા હગા હાળા છો, તમારા ભાઈનું હું છીનવીને શું કરી? હું મળી જવાનું છે મને? અને પણ અમારી બેનને ખબર ન પડે પાછી કે એ બાપાને કે મારે નથી જોતું. હવે એ તે આ અઠવાડિયાથી મૂંગી મત છે, ખબર નથી હવે એના મનમાં શું હાલી રહ્યું છે. એટલે જ મારે તમારી પાસે ધક્કો થયો છે કે તમે આનો કંઈક નિવેડો લાવજો. જો હું પૂરેપૂરી કોશિશ કરીને તમારા બાપને સમજાવે કે ભાઈ મારે એક ફૂટી કોટ 2 જોડી લુગડામાં તમારી દીકરીને વળાવશો ને તોય અમે એને આખી જિંદગી એક શબ્દ સંભળાવવાના નહીં. ના ભાઈ ના, એમ અમારી ફરજમાં આવે એટલું અમે દેવું જ. પણ આ કાંઈ જમીન સત્ય દીકરીને થોડી આપી દેવાય. આ વાત તો તમારા બાપુ જે કંઈ કરે છે ને એ હાવ ખોટી જ કરે છે, કારણ કે દીકરીઓના ભાગમાં કાંઈ જમીનો ન આપી દેવાની હોય, એ વાત તમારી સાચી છે. હા, તો બસ એટલે જ મારે અહીંયા આવવું પડ્યું, કારણ કે મારા બાપા કોઈ વાતે સમજતા નહીં. એ તો એક રટ પકડીને બેઠા છે કે મારી લાડકી દીકરી છે એટલે મારે એને દઈ દેવું છે. તો આ હું વધારાનો છે? જમીન ઉપર પહેલો હક છે ને દીકરાનો જ હોય, અને ગમે ત્યારે ભાગલા પડે ને તો દીકરીને ખાલી પૂછવામાં આવે કે બેટા તારે આમાંથી કંઈ જોતું છે કે નહીં. પણ જો સમજદાર દીકરી હોય ને તો એમ જ કે આ હંધુય ભાઈને આપી જો, મારે કાંઈ જોતું નથી. હા, બરાબર છે. આ તો બસ આવું જ થાય. તમારા ભાગની જમીન જેટલું પણ તમારા ભાગનું છે ને રાજભાઈ, હંધું તમારી પાસે રહે. એટલે છે ને કાળજે પાણી રાખો, હું બધુંય સંભાળી લઉં. હું કાળજે પાણી રાખે? બળી ગયું બધું પાણી. અરે ભરોસો રાખવા તમારા બંનેવી ઉપર, બધુંય સંભાળી લે. કીધું તો ખરા તમને. હાલો હવે આમ ઓડી હાલો, આવ્યા છો તો કઈ હવે. અરે કીધું ને તમે છે ને આમ જો બરફ મેલો માથે અને હાલો ઓડી હાલો. હાલો બટા, તું ક્યાં જાશો? હું ક્યાંય જાતો નહોતો, તમારી પાસે જ આવતો હતો. મારે થોડું કામ હતું, હું હતો વાડીએ. તમારું કામ હતું ને તે આમ જોડે આવ્યો તો તમે અહીં હામાં મળી ગયા. હા, તે શું કામ છે? બોલ ને. કામ છે ને ન કહેવા જેવું શું છે હવે? આ મારો હાળો રાજ છે કે નહીં? હા, યાદ હાફળો ફાફળો થઈને વાડીએ આવ્યો હતો. કેમ, શું થયું છે વળી? તે હાફળો ફાફળો થઈને વાડીએ આવ્યો? એના બાપુએ છે ને
હા એના બાપુએ એટલે કે મારા હારાય ન કરવાના ખેલ કર્યા છે ઘરમાં એટલે લે એ વાત વાળી હું ખેલ કર્યા આપણો કઈ વાક છે આપણો કાંઈ વાંક નહીં, વાંક હંધો એના બાપુનો જ છે. તો પછી આ મારા લગ્ન થવાના છે કે નહીં હમણાં, તે કરિયાવર તો દેવો પડે. તે કરિયાવરમાં છે ને એના બાપુએ 10 વીઘા જમીન જે છે ને એ જલપાના નામે કરવા હાટું કાગળિયા કરાવે છે આપણને આપવા હાટું. આ હું વાત કરે છે? આપણે કાંઈ જમીન બમીન જોતી નથી હો, આપણે ના પાડી દેજે. મેં ના જ પાડી, મેં એ જ કીધું કે હું ને મારા બા છે ને એ કરિયાવર ને ખિલાફ છે. કરિયાવરે અમારે જોતો નથી. તમ તારે તમારી બેનને 2 જોડી લુગડામાં વળાવજો, આખી જિંદગી મારી માં એવા સ્વભાવની છે ને તમને સંભળાવશે નહીં. ના રે ના, આપણે એની જમીન એ નથી લેવી. જો રાજી ખુશીથી દીકરીને જે દેવું હોય દે ને ન દે ને તો આપણે અહીં ક્યાં તાણ છે, અને તાણ હોય કે ન હોય પણ આપણે છે ને કાંઈ જોતું જ નથી. હા એ તો છે ને, રાજ તો આવીને તરત ગરમ થઈ ગયો. તમે હું માંડી છે એ કે આ મારા ભાગની 10 વીઘા જમીન ઉપર એ તમારી નજર છે. મેં કીધું ભાઈ મારે તારી જમીનને શું કરવી, ભગવાનની દયાથી એક હેઠે 30 વીઘા છે પાણીવાળી, એ હું મારે ઘણી છે, એકલો છું. પણ આ વેવાય આવો હું કામ કરતા હશે? એને વાહે છોકરો છે, વહુ છે, એ બધાને કેવું લાગે હે? એને એમ થાય ને કે ભાઈ જો આ સામેવાળા જમીન માગતા હશે એટલે મારા હારા જમીન દઈ દેતા હશે. એટલે આવું મારા હાળાને એવું જ હતું કે કદાચ આપણે માંગ્યો એટલે છે ને શોખ કરવા આવ્યો હતો. એટલે મેં તો એને છે ને ચોખ્ખે ચોખ્ખું કહી દીધું, જો ભાઈ મેં કીધું મેં છે ને 1 ફૂટી કોડી અમે માગી નથી, આ એની મરજીથી કદાચ દેતા હોય ને તોય મારે નથી જોતી. પણ આમ મારા હારાને છે ને આ વસ્તુ ન કરાય, આ દીકરા ને દીકરીમાં તફાવત ન રખાય. આ જમીન ઉપર હંમેશા પહેલો હક છે ને દીકરાનો જ હોય. હા તે દીકરાનો જ હોય ને, કઈ દીકરીનો જમીનમાં હક ન હોય. અને જો બાપા ભલે દે પણ આપણે જોતી નથી એની જમીન. આપણે કોણે એના છોકરાના વહુના નિહાકા લે હે? આપણે ક્યાં અહીંયા તાણશે તેવી જમીન લઈ? આપણે એ કાંઈ જમીન બમીન લેવાની થતી નથી. એવું હશે ને તો હું ને આટો મારી વહીને ના પાડી હવે વેવાયને કે ભાઈ જો અમારે કાંઈ જમીન બમીન જોતી નથી, તમે તારે તમારી જમીન રાખો અને તમારા દીકરાને વહુને ખુશ રાખો, અમારે કાંઈ જોતું નથી. મેં એ જ કીધું બા એને, મેં કીધું તમ તારે તમે ઉપાધિ કરો માં, જરૂર પડશે ને તો હું આવે નકર મારા બાને મોકલાય, અને તમ તારે તમારી જમીન તમારા નામે જ રહે. અમારે એમાંથી છે ને નાકાની ઓલો અમારે છે ને એમાંથી હોય ને નાકા ભેરે જમીન નથી જોતી. પણ આપણે કઈ જોતી નથી ને આપણે ક્યાં કઈ માગીએ છે? હા માગી, અરે કદાચ આપે ને ઈવડાઈ સામેથી તોય લેવાય નહીં. કારણ કે ગામમાં છે ને થૂ થવા મળે કે આવડા એક તો આમ મોટે ઉપાડે લગ્ન કર્યા ને કહેતા હતા કે અમારે તો 2 જોડી લુગડામાં સોડી આવે ઓ આવે તોય તે અમે સ્વીકાર કરી લેવું. 10 વીઘા જમીન લઈ લીધી, ઓલા પાસે 10 જ હતી તોય લઈ લીધી. આવી વાતું કરે, તમારે હાલ્યા જેવું ન રહે ગામમાં, ખબર? એ તો છે જ ને. હવે છે મૂળ 10 વીઘા આપણને બધી આપી દે તો પછી એનો છોકરો શું કરે? અને છોકરાની વાતે થોડી ખોટી છે. એ વાતે સાચી છે, પણ મેં છે ને રાજને સમજાવીને ચા પાણી પીને મોકલો છે. મેં તું છે ને જરાય ઉપાધિ કરીમાં, આ તારી જમીન છે ને તારા નામે જ રહે. તો એ સારું છૂટ તે ના પાડી દીધી તેઓ. નકર એને એમ થાય ને કે ભાઈ આ લોકોએ માગી છે કે શું છે, આપણને પછી ખીજાઈને ગાળું દે અને નિહાકા નાખે. એના મનમાં એવું જ હતું કદાચ આપણે માંગ્યું એટલે શોખવેટ કરવા આવ્યો હતો. એટલે છે ને મેં એને ચોખ્ખે ચોખ્ખું આપણા મનની વાત હતી ને મેં એને કહી દીધી. એટલે એને શાંતિ થઈ ગઈ કે ભાઈ આવડા તો ગુનેગાર નથી એમ, એટલે આવડાનો કાંઈ વાંક નથી એમ. હા તે બહુ સારું કર્યું. આપણે છે ને કોઈનો હક મારવો નથી બા, ભગવાને આપણને દીધું ને એટલામાં આપણે ખુશ રહીને તો બહુ છે. બસ એટલું છે ને એટલું કાઢ્યું નહીં ખૂટે. અને ન હોય તો આપણે થોડી એની પાસે મંગાઈ છે, એ કોઈનું આપણે કોઈનું લીધેલું કાંઈ પૂગતું નથી અને એ છે ને આપણને પસે નહીં. હા જો હકનું મળે ને ત્યાં સુધી હરામનું ખાવાની ગણતરી માણાને રાખવી જ ન જોઈએ. બસ બરાબર. સારું હવે તમે મંદિરે જાઓ અને હું પાછો જાઉં વાડીએ. હા સારું હાલ. શંભુ ચરણે પડી માંગુ. સીતારામ વેવાઈ. સીતારામ વેવાણ, આવો આવો. કેમ છો? બસ સારું. હા હું ઘરે જતી હતી અને તમે અહીંયા ગામના સોરેજ મળી ગયા. હા તે બસ મારે હજી જમવાની થોડીક વાર હતી એટલે મને એમ થયું કે અહીં બેહું થોડીક વાર પછી જ આવી. તે હું છે ને આ તમને સમજાવવા આવીશું, આ કેવા વાત. તમે? હા મને સમજાવવા માટે? પણ એવી રીતે શું વાત છે કે તમારે મને સમજાવવું પડે? આ મેં એવી વાત સાંભળી છે કે આ તમારા દીકરીને તમે કરિયાવરમાં જમીન આપવાના છો. એ તો સારી વાત છે ને, પણ આ તો તમે તમારા સુધી આ સમાચાર પૂગી ગયા એ તો બહુ રૂઢી વાત કહેવાય. હે એમાં તમારે મને સમજાવવા થોડું આવવાનું હોય? મારે જમીન મારી દીકરીને કરિયાવરમાં આપવાની જ છે. પણ નહીં વેવાય હો,
અમારે તમારી જમીન બમીન કાંઈ નથી જોતું. અમે કે માગી તમારી પાસે કાંઈ જમીન? તમે નથી માંગી, પણ એક દીકરીના બાપ તરીકે મને આપવાનો ભાવ છે અને મારી પાસે છે એટલે આપું છું. ન હોય તો હું કોઈ ઉછીની લઈને થોડો આપવાનો મારી દીકરીને કાંઈ. અમારે જો જમીન બમીન કાંઈ નથી જોતી. આ તમારી દીકરી છે ને 2 જોડ લુગડે આવશે ને તોય અમે આખી જિંદગી તમારી છોકરીને કાંઈ સંભળાવશું નહીં. આ જમીન બમીનની વાત તો તમે છે ને રહેવા જ દેજો. પણ વેવાણ હું તો હરખે દઉં છું મારી દીકરીને. વેવાઈ, મારે છે ને આ કરિયાવરના રૂપમાં તમે દહેજ દેવા માંગો છો? મારે છે ને એ જોતું નથી. હું છે ને દહેજના સખત વિરોધમાં છું. મારે દહેજ નામે રૂપિયો ન જોઈ. અરે બેન, દહેજ નામ છે ને એને હું પાપ ગણું છું. તમે નહીં સમજી શકો મારી દિલની ભાવનાને. આ તો મારી એકની એક દીકરી છે, લાડકી દીકરી છે અને મારે છે ને જમીન એને દઈ દેવી છે. મેં મનથી નક્કી કરી લીધું છે કે કરિયાવરમાં છે ને જો આ મારી દીકરી મારા ઘરે ને મારા આંગણે જન્મીને તો મને કેવડો મોટો મોકો મળ્યો કન્યાદાન દેવાનો, તો એના બદલામાં હું એને કરિયાવર દઉં છું. બીજું કાંઈ છે નહીં. આ તમે ખોટું છે ને ખોટા મગજમાં બધી શંકા કુશંકાઓ ન લાવો અને ગામની વાતો ન સાંભળો તમે. આ જો ગામ વાતું કરે, સમાજ વાતું કરે, આ બધાય તો એમ જ કહે ને કે ભાઈ ફલાણી બેને છે ને દહેજમાં જમીન લીધી. કાંઈ ગામના મોઢે ગવણા બાંધવા નહીં જવાય ને, એટલે મારે છે ને એ કામ કરવાનું થતું જ નથી. અરે બેન, આ તો ગામ હોય ને ગોકીરો હોય જ. લોકોને થોડી ખબર છે હું કઈ રીતે મારી દીકરીને કન્યાદાન આપી રહ્યો છું. અને જો મારો દીકરો ને એ બધાને કોઈને તકલીફ નથી. મારી કમાયેલી જમીન છે અને મારે હવે જોતી નથી, એટલે મારી દીકરીને હું આપું છું. અને એવું નથી કે તમે મારી દીકરીને નિભાવી નહીં શકો, એને ખવડાવી નહીં શકો, એવું નથી. આ તો મને આનંદ જ એટલો છે મારી દીકરી પ્રત્યે, એના પ્રસંગ પ્રત્યે. તો મને એમ થાય કે નહીં, મારે છે ને હવે જાતા જતા એક સારું કામ કરતા જવું છે. પણ વેવાય, આ મૂળ તમારે 10 વીઘા છે, એ 10 વીઘા આપી દેહો તો વાહે તમારો છોકરો શું કરશે? હવે છોકરો હજી નાનો છે, હજી ક્યાં એની ઉંમર થઈ ગઈ છે. જુવાન જોત છોકરાઓ છે, કમાહે, મહેનત કરશે. અને મેં એને કીધું છે કે તારે 10 વીઘા હું તારે 100 વીઘા કરવી હોય ને તો ગામમાંથી હું તને 500 વીઘા છે ને વાવવા માટે તને અપાવી શકું એમ છું. જો વેવાઈ, હું છે ને તમને કાન ખોલીને વાત કહી દઉં છું. તમારે જો જમીન દેવી હોય ને તો આપણે આ હક પણ છે ને રાખવાનું થતું જ નથી ને આ લગ્ન એ નહીં થાય. હું તમને ચોખ્ખું કહી દઉં છું. આ તમે કેવી વાત કરો છો વેવાણ? આ તમે મને ધર્મ સંકટમાં ન નાખો. આ તો મારી લાગણીઓને તમે રૂંધવાની કોશિશ કરો છો. મારી દીકરી પ્રત્યેનો ભાવ છે, મને પ્રેમ છે એટલે હું આપું છું. તમે કેમ સમજતા નથી? વેવાઈ, આ તમે છે ને દીકરા દીકરીમાં છે ને ભેદભાવ રાખો છો. આ જમીન તો હંમેશા છે ને દીકરાની હોય. આ તમે છે ને દીકરાનો હક છીનવો છો, સમજા? ના બેન, ના, એવું નથી. તમે કેમ સમજતા નથી? અને આ મારા કરિયાવર આપવાના આ નિર્ણયને લીધે તમે મારી દીકરીનો સંબંધ આમ ફોક ન કરો. તમે કહેતા હોય ને તો હું એને કરિયાવરમાં જમીન નહીં આપું. બસ જો વેવાઈ, હો વાત ને એક વાત, આ જો તમે જમીન દેહો ને તો મારા દીકરાના તમારી દીકરી હારે લગ્ન નહીં થાય, નહીં થાય, નહીં થાય. આ મારો આખરી નિર્ણય છે. વેવાણ, સાંભળો તો ખરા. આ દુનિયાને બસ બીજા કોઈની લાગણીને સમજવાની કોશિશ જ નથી કરવી. આ ભાવમાં હું છુટકારો મેળવવા માંગુ છું, મોક્ષ મેળવવા માંગુ છું. અને મારી દીકરી આ કન્યાદાન જેવો મહામૂલો પ્રસંગનો ભાગીદાર મને બનાવે છે. એની ખુશી માટે થઈને મારી જમીન હું એને કરિયાવરમાં આપવા માંગુ છું. પણ વેવાણ કે જમાય કે મારી દીકરી કે મારા પરિવારના સભ્યો આ મારા નિર્ણયથી કોઈ રાજી નથી. જેવી મરજી તારી ભગવાન. મારે મારો નિર્ણય બદલવો પડશે મારી દીકરીની ખુશીને કારણે.